હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આમ તો સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળવામાં આવે ને ત્યારે આપણને સૌ કોઈને ખ્યાલ આવે કે ઘનશ્યામ પ્રભુ, જે આમ તો સ્વામિનારાયણ ભગવાનનું બાળપણનું નામ, ધર્મદેવ અને ભક્તિ માતા તેમના માતા પિતાનું નામ. 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુએ નક્કી કર્યું કે મારે જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે અને એકાંતિક ધર્મના સ્થાપન માટે મારે ગૃહત્યાગ કરવો છે. અને તેમને 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને નીલકંઠ વર્ણી વેશ ધારણ કર્યો. જ્યારે તેમની ઉંમર 11 વર્ષની હતી ત્યારથી જ તેઓએ નક્કી કરી નાખેલું કે મારે આત્યંતિક કલ્યાણની સાથે સાથે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત એ દરેક જે મુમુક્ષો હોય, આમ તો પહેલાંના સમયની અંદર આજથી 200-250 વર્ષ પૂર્વે જે મુમુક્ષો હરિભક્તો હોય ને એ ભગવાનને ખોળતા હતા. એ આ એમની એક વિશેષતા જોવા મળતી હતી. જ્યારે અત્યારે તો આપણને સંતો કે ભગવાન કે આપણને મંદિરો આપણને શોધતા જોવા મળે છે. એટલે અત્યારે આ કળિયુગની અંદર એ ભગવાનનું ભજન કરવું ને એ દરેક કરી શકતા નથી. તો આ ઘનશ્યામમાંથી નીલકંઠ વર્ણી જ્યારે બન્યા ત્યારે આખા ભારતની એમને ધર્મ યાત્રા કરી હતી. કારણ પણ શું હતું? કારણ એક જ હતું કે મારે દરેક જે તીર્થોને તીર્થત્વ આપવું છે. અને આ તીર્થત્વ એમને 14,000 કિલોમીટર પગ પાળે ચંપલ કે કોઈ પણ પ્રકારના બૂટ કે અત્યારે જે આપણે વ્યવસ્થા છે એ કોઈ પણ વ્યવસ્થા રહિત એમણે એ કાર્ય કરેલું હતું. હવે ઉત્તર ભારતમાં શ્રીપુર નામનું એક ગામ છે. હવે ગામમાં પાદરે છે ને કમલેશ્વર નામનો મઠ એક. હવે ગામથી થોડેક દૂર એક મોટું જંગલ અને નીલકંઠ વર્ણી તો મઠ આગળ આવે છે. ત્યાં જ એક મોટું ઝાડ હોય છે. એટલે વર્ણીએ નક્કી કર્યું કે આ ઓટલા ઉપર આપણે રાત રહીએ અને આવતીકાલે સવારે આપણે અહીંથી વિદાય લઈશું. હવે ત્યાં તો મઠમાં એક મહંત હતા. એ તો દોડતા દોડતા નીલકંઠ વર્ણી પાસે આવે છે અને વર્ણીને કહે છે કે વર્ણી, તું અહીંયા રાત રહેવું હોય ને તો તું આ મઠમાં અમારા આવીને ત્યાં રહે. અહીંયા તું ન રહે, કારણ કે અહીંયા તો સિંહ આવશે અને જંગલમાં એક સિંહ છે જે આવી રીતે બધે તે ગામની અંદર ફરે છે અને જે ખુલ્લા હોય ને એને ખાઈ જાય છે. એટલે તારું મૃત્યુ થઈ જશે. એટલે ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું કે તો શું તમારા મઠમાં આવે એ કોઈ દિવસ મરે જ નહીં? તો શું મઠમાં જે તમે જે રહેશે એને કોઈ દિવસ મૃત્યુ આવવાનું જ નથી? એટલે મહંત તો હવે ગૂંચવાઈ ગયા, કારણ કે સામે માર્મિક ભરી વાતો છે ને વર્ણીએ કરી. એટલે વર્ણીએ સામે કહ્યું કે તો પછી છો ને મોત અહીં આ ઓટલા પર આવતું તો મને કાંઈ પણ પ્રકારનું મને કોઈ દુવિધા નથી. હું તો અહીંયા જ તે રાત રહીશ અને ભલે સિંહ આવતો હું પણ એને જોઈ લઈશ. જો આવી રીતે નિર્ભયતાથી વાત કરી અને મહંતને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સાધારણ છોકરો નથી. જો એક સાધારણ એક અસાધારણ એક લક્ષણો હોય, સાધારણ સામાન્ય રીતના બધામાં જ કોમન મુદ્દો જોવા મળતો હોય, પણ અસાધારણ તો કેવું છે કે જે સામાન્ય રીતે એ દરેકમાં જોવા ન મળે. એમ અહીંયા મહંતને પણ નક્કી થઈ ગયું કે આ કોઈ સાધારણ નથી. એટલે વર્ણીને આવું કાંઈ બહુ આગ્રહ કરતા નથી. પાછા મહંત પોતે મઠની અંદર વહી જાય છે. અડધી રાતનો સમય થયો. અચાનક સિંહની ત્રાડ સંભળાણી અને છલાંગ મારતો સિંહ છે ને ઓટલા પાસે આવે છે. વર્ણીએ સિંહને આમ થોડોક ઈશારો આમ કર્યો ને એટલે કે હિંસક સિંહ હતો એ આમ પાળેલો કૂતરો કેમ હોય એવી રીતે પશુની જેમ એમની પાસે સૂઈ ગયો. અને સામે ઓલા મઠની અંદર જે બારીઓ હતી ને ત્યાં પણ એ મહંત અને બીજા શિષ્યો આ દરેક દ્રશ્ય જોતા હતા. અને ધીરે ધીરે તો વર્ણીએ પછી તો સિંહના હાથ ફેરવ્યો એના શરીર ઉપર અને મહંત આ બધું જોવે ને એમને આશ્ચર્ય થઈ ગયો. કેટલાય માણસોને પછી બોલાવ્યા
અને ત્યાંથી જોવા લાગ્યા કે ઓહો, કેવા આ વર્ણી હશે, આ નક્કી આ ભગવાન જ હશે. કારણ કે સામાન્ય કોઈ વ્યક્તિ હોય તો એ તો ડરી જાય, એ તો ભયભીત થઈ જાય, અને આ સિંહ પણ આટલો બધો વશમાં થઈ ગયો, તો આનું કારણ શું? એટલે એમ કરતાં કરતાં વિચારતા કાંઈ કારણ તો એમને જાણવા ન મળ્યું. પણ હા, બધાય જોઈને આભા તો બની જ ગયા હતા, દરેકને આશ્ચર્ય તો થઈ જ ગયો હતો. એમ કરતાં કરતાં સવાર પડી ગઈ છે. હવે તો વર્ણીએ છે ને સિંહને કીધું કે ભાઈ, હવે તું અહીંથી ઘરે જા, આજનો દિવસ તો મેં તને ભૂખ્યો રાખ્યો, એટલે તું મને માફ કરજે. અને સિંહ તો 2 ને 3 ને 4 છલાંગ મારતો મારતો અદૃશ્ય ત્યાંથી થઈ ગયો અને જંગલની ઝાડીઓની અંદર વહી જાય છે. મહંત અને ઘણા બધા શિષ્યો અને માણસો દોડતા દોડતા વર્ણી પાસે આવીને પગમાં જ પડી જાય છે. અને ઘડીકમાં તો આખા ગામની અંદર સમાચાર પહોંચી ગયા. એટલે ટોળે ટોળા છે ને નીલકંઠ વર્ણીના દર્શન કરવા માટે આવે છે. બધાને મોઢે એક જ વાત કે વાહ વર્ણી, વાહ વર્ણી, વાહ વર્ણી. આ બાળક નથી, આ તો જરૂર ભગવાન જ હશે. એટલે મહંતે પછી વર્ણીને નમન કરતા કીધું કે તમે તો સાક્ષાત ઈશ્વર છો, તમે અહીં રોકાઈ જાઓ. અને અમારા મઠ કાંઈ સામાન્ય મઠ નથી. 1 વર્ષની આવક 1 લાખ રૂપિયા છે. વિચાર કરો, એ સમયની આવક 1 લાખની આવક. અત્યારે તો કરોડો અબજોની સંપત્તિ ગણી શકાય. તો કહ્યું કે તમે અહીંયા રહેશો ને તો અમે તમને મહંત બનાવી નાખશું, અને મહંતાય તમે અમારી સ્વીકારો વિનંતી. એટલે વર્ણીએ શું કહ્યું, મર્મની વાત કરી. જો ભગવાનની આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિ ખરેખર એમના આ કાર્યો, આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું મહંતને અને બીજા બધા માણસોને, શિષ્યોને કે કોઈ મઠની મહંતાઈ કરવા અમે ઘર નથી છોડ્યું. ભાઈ, હજી તો અમારે ઘણું કામ કરવાનું બાકી છે. આ તો કામની શરૂઆત થઈ છે. અને પછી તો મૃગ ચર્મ ખભે નાખીને દંડ કમંડળ ઉપાડીને વર્ણી તો ચાલવા લાગે છે. તો જો ખરેખર આ નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાન એક આમ જંગલી સિંહને પણ એ વશ એમને કર્યો હતો. અને આ કોઈ એક સિંહ નહીં, પણ જોબન પગી હોય કે શાર્દુલ ખસ્યો હોય, આવા પશુ જેવા જીવન જીવતા હોય ને, એ દરેકના વશ કર્યો છે અને દરેકને નિયમમાં રાખ્યા છે. તો ખરેખર આપણા સ્વામિનારાયણ ભગવાનની આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિને માણવાની સાથે સાથે અહીંયા આપણને એક ગુણ પણ વિશેષ જોવા મળે છે કે નિષ્પૃહી વર્તમાન. જો સુખ સમૃદ્ધિ એમને મળતી હતી છતાં પણ તેઓએ ત્યાગ કર્યો છે. તો આ નીલકંઠ વર્ણીના જીવનની અંદર એમના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. બીજું આપણને એક પ્રસંગ એ પણ ખ્યાલ હશે કે સામાન્ય રીતે ભગવાન પોતાના ભક્ત માટે જે 2 વરદાનો, અજોડ વરદાનો માગે છે, જે સ્વામિનારાયણ ભગવાને આપણી માટે માગ્યા છે. પીપળાણા ગામની અંદર જ તે આમ તો નીલકંઠ વર્ણીની યાત્રા ક્યારે પૂરી થાય છે? તો તેઓ 14,000 કિલોમીટર અંદાજિત 7 વર્ષ અને 3 મહિના અને 11-18 દિવસ સુધી તેઓ આવી રીતે પગ યાત્રા કરે છે. અને દરેક તીર્થોત્વને તીર્થત્વ પણ આપે છે. પણ પૂરી ક્યારે થાય છે? એ કોઈ પણ તીર્થની અંદર જઈને કોઈ પણ સાધુ કે સંતને મળે એટલે 5 પ્રશ્નો પૂછે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 અનાદિ તત્વોની તમને માહિતી હોય તો મને આના વિશે સમજાવો. પણ એકય જગ્યાએ યથાર્થ ઉત્તર ન થાય. પણ અહીંયા હવે તો નીલકંઠ વર્ણી આવે છે ગુજરાતની અંદર, લોજ ગામની અંદર. અને લોજ ગામની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હોય છે. આ રામાનંદ સ્વામી અત્યારે તો હાજર નથી હોતા, તે તો કચ્છના વિચરણ માટે જાય છે, પરંતુ એમના તે સમવડિયાત તે મુક્તાનંદ સ્વામી, અને એ પણ ખપ અને મુમુક્ષુતાના સાધુતાવાળા સંત હતા. એટલે એમને આ પ્રશ્ન પૂછે છે કે આ 5 અનાદિ તત્વો વિશેની મને તમે જ્ઞાન આપો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી તેમને જણાવે છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ શું શું છે. 70-80% તો યથાર્થ ઉત્તર આપ્યો. એટલે નીલકંઠ વર્ણીએ નક્કી કરી નાખ્યું કે અહીંયા રહેવા જેવું છે, પછી સ્થાયી થઈ જાય છે. તો અહીંયા હવે થોડાક 1-1.5 વર્ષની અંદર તો રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાને રાજી કરી નાખે છે. અને હવે એમને સમય આવે છે, રામાનંદ સ્વામીએ નક્કી કર્યું કે હવે આ નીલકંઠ વર્ણી ને હવે આપણે ગાદીએ બેસાડી દઈએ. એટલે એમને દીક્ષા આપીએ. એટલે પીપળાનાથ ગામની અંદર રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને 2 નામ પાડ્યા. એક સહજાનંદ સ્વામી અને એક નારાયણ મુનિ સ્વામી. અને એ તારીખ હતી 28-10-1800ની એ તારીખ.
અને ઉંમર એમની ફક્ત ખાલી 19 વર્ષની ઉંમર હતી. અને પછી તો રામાનંદ સ્વામી એમને પોતાની સાથે જ રાખે. અને આમ 12 મહિના થવા આવ્યા એટલે રામાનંદ સ્વામીએ વિચાર્યું હવે આગળ કે મારા પછી હવે ગાદી કોને આપવી. જૂનામાં જૂના સંત તો મુક્તાનંદ સ્વામી છે, અને મુક્તાનંદ સ્વામી રહ્યા એ મહારાજ કરતાં 23 વર્ષ મોટા, અને એમની પણ સાધુતા એટલી, એમની પણ ખપ બમુક્ષુતા એટલી બધી વિશિષ્ટ હતી. એટલે બધાએ મુક્તાનંદ સહિત બધાએ સ્વામીએ સ્વીકાર્યું કે ગાદી તો છે ને તમે સહજાનંદ સ્વામીને જ આપો. અને બધાએ આ વાતને ટેકો આપ્યો. એટલે રામાનંદ સ્વામીને પણ આ જ ઈચ્છા હતી કે આ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ સ્વામી જ તે પોતે આ ગાદી ઉપર વિરાજે, કારણ કે એ તો જાણતા હતા કે આ તો ભગવાન છે, આ કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ કે માણસ નથી. એટલે એક જણે ના પાડી, અને એ કોણ હતા? તો એ હતા સહજાનંદ સ્વામી પોતે. એમણે ના પાડી દીધી કે ના, મારે ગાદીએ બેસવું નથી. હા, બધા સ્તબ્ધ થઈ જાય છે. જો અત્યારે તો આપણને થોડોક એક માન મોભો સત્તા મળે ને તો આપણે એક વેતવા ઉપર હાલવા મળવી, હવામાં ઉડવી. પરંતુ અહીંયા આપણને ભગવાનની કરુણા, ભગવાનની નિષ્પૃહી વર્તમાન આપણને જોવા મળે છે કે એમને આ સત્તા મળતી હતી, ગાદી મળતી હતી, છતાં પણ એમને ના પાડી. એટલે આવી સારી ગાદી મળે છે અને આ છોકરો ના કેમ પાડે છે? આ બધાને પ્રશ્નો એમનામ ફરતા હતા. એટલે સહજાનંદ સ્વામીએ હાથ જોડીને કીધું કે મહંત થવું નહીં મને ન ફાવે, મને તો વસ્તી કરતાં વનમાં વધુ રહેવું ગમે છે. તમે મને આશીર્વાદ આપો કે મને વનમાં જવા દો, એવી તમે મને આજ્ઞા કરો. મારે અહીંયા ગાદીએ મહંત થવું નથી, મારે આ ગાદી નથી બેસવું. આવી રીતે સહજાનંદ સ્વામી આ રામાનંદ સ્વામીને બીજા બધા સંતોને પણ કહે છે. એટલે રામાનંદ સ્વામીએ કહ્યું કે ગુરુની આજ્ઞા પણ તમે નહીં માનો, ગુરુની આજ્ઞા તો તમારે આજ્ઞાનું પાલન કરવું પડે. ત્યારે સહજાનંદ સ્વામીએ કીધું કે ગુરુની આજ્ઞા તો માથા સાટે હું પાળીશ. તો રામાનંદ સ્વામીએ કહ્યું તો જો તમે એમ માનતા હોય કે માથા સાટે આજ્ઞા પાળીશ તો મારી આજ્ઞા સમજીને જ તમે ગાદી સંભાળો. હવે બીજો ઉપાય કાંઈ સહજાનંદ સ્વામી પાસે કાંઈ હતો નહીં. એટલે ન છૂટકે ગુરુની આજ્ઞા માથે ચડાવી અને એમને બતાવી આપ્યું કે ગુરુની આજ્ઞા રહીને એ જ શિષ્યની ઈચ્છા હોવી જોઈએ. જો આપણે સૌ કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધતા હોઈએ છીએ, પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર કોણ આગળ વધે? કે જેના જીવનની અંદર એક પ્રકારે એક તાન હોવું પડે. જો આમ તો ઉચ્ચ સાધકોની અંદર ભગતજી મહારાજનું નામ આપણને યાદ આવે. બસ એ 3.5 વર્ષની અંદર એમને બ્રહ્મ વિદ્યા એમને પ્રાપ્ત કરી નાખી. પણ કારણ શું હતું? કારણ એક જ હતું કે ગુણાતીતાનંદ સ્વામીની જેમ આજ્ઞા થાય ને એમ ભગતજી મહારાજ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ દરેક આજ્ઞાનું એ ચુસ્તપણે પાલન કરતા હતા. એમ આપણે પણ અત્યારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે. અને જો તમે ઇતિહાસના પન્નાઓ જોવો ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એવા શિષ્યો થઈ ગયા જે શિષ્યોએ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કર્યું છે. એ ઉપમન્યુ હોય કે આરુણી હોય કે સત્યકામ જાબાલીન હોય, એમને કોઈ પણ ગુરુ પ્રત્યે આજ્ઞાનો સંશય રાખ્યો નથી. એ 400ની 1000 ગાય થાય ને પછી જ તે બ્રહ્મ વિદ્યા તને પ્રાપ્ત થશે. તો એમાં કોઈ સત્યકામ જાબાલીએ કોઈ પ્રશ્ન નથી પૂછ્યો કે ગાયને બ્રહ્મ વિદ્યાને લેવા દેવા શું? જો આ એક પ્રકારનો કેફ, આ એક પ્રકારની આજ્ઞા પાળવાનું તાન હોવું પડે. અને આવું તાન રહ્યું ને એ સહજાનંદ સ્વામીએ પોતે અત્યારે કરી બતાવ્યું. અને ગાદી આપવાના ઉત્સવ એમને પટ્ટાભિષેક કહેવામાં આવે એટલે જેતપુરની અંદર ઉજવવાનું નક્કી કર્યું રામાનંદ સ્વામીએ. અને આખરે એ દિવસ આવ્યો કે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને હાથ પકડીને આમ પોતાની ગાદી ઉપર બેસાડ્યા. કપાળમાં ચાંદલો કર્યો છે, હાર પહેરાવે છે. અને એ જ વખતે સહજાનંદ સ્વામીની ઉંમર ફક્ત 20 વર્ષની હતી. અને નારો બોલાણો સહજાનંદ સ્વામી મહારાજની જય. અને આ નાદથી તો આખું વાતાવરણ રહ્યું ને એ ગાંજી ઉઠ્યું. અને બીજું કે રામાનંદ સ્વામી બધા ભક્તોને કીધું કે હવે પછી આ સહજાનંદ સ્વામીને તેમ આજ્ઞામાં રહેજો. અને મેં તો ડુગડુગી વગાડી છે, મારું કામ હવે પૂરું થયું, ખરો ખેલ હવે જ શરૂ થાય છે. અને પછી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વરદાન માગવાનું કીધું. અને ઇતિહાસની અંદર આપણને ખ્યાલ આવે કે ભગવાન પોતાના ભક્ત વત્સલ કેવા છે. એ ભક્તો માટે કેવા કેવા વરદાન. તમને કોઈક વરદાન માગવાનું કે તો તમે શું માગો? પૈસા માગીએ, ધન માગીએ, બંગલા માગીએ, સત્તા, કીર્તિ, આવડત બધું માગીએ, સુખ માગીએ.
પણ ભગવાનને જ્યારે પૂછવામાં આવ્યું ને વરદાનનું, ત્યારે ભગવાને 2 હાથ જોડીને ગદગદ ભાવે એ 20 વર્ષના સહજાનંદ સ્વામીએ એ વરદાન, પહેલું વરદાન એ માગ્યું કે તમારા કોઈ ભક્તને એક વીછી કરડવાનું પણ દુઃખ થવાનું હોય ને તો એ દુઃખ એને ન થતા મને રૂવાડે રૂવાડે કરોડ વીછી જેટલું દુઃખ થાય, પણ તમારા ભક્તને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય નહીં. જો ભગવાન કેટલા દયાળુ છે, કરુણાનિધિ છે કે આપણા દરેક પ્રકારના દુઃખો એ એમને પોતે લઈ લીધા છે. જો આપણે એમના આશ્રિત હોય ને તો આ શક્ય છે. બીજું વરદાન રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામી માગે છે કે તમારા ભક્તમાં ભાગ્યમાં જો રામપત્ર લખ્યો હોય, રામપત્ર એટલે કે ભિક્ષા માગવાનું, તો એ મને મળે પણ તમારો ભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. અને ત્યારે રામાનંદ સ્વામી તો પોતે રાજી થઈ જાય છે અને તથાસ્તુ પણ કહે છે ને આખો સભા મંડપ રહ્યો ને એ સહજાનંદ સ્વામી મહારાજની જય આ નાદથી ગુંજી ઉઠ્યો છે. તો જો આવા હતા આપણા શ્રીજી મહારાજ, એમણે આમ ભક્તોનું દુઃખ રહ્યું ને પોતાના માથે લઈ લીધું. કેવા દયાળુ કહેવાય, કેવા ભક્ત વત્સલ કહેવાય, કે આપણા કેવા ભાગ્ય કહેવાય કે આપણને આવા ભગવાન મળ્યા છે, આપણે એમના શિષ્ય છીએ. આપણે એક અસ્મિતા, આપણે ગર્વ રાખવાનું છે. જો અસ્મિતા જાગશે ને આપણા ભગવાન પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, આપણા સત્સંગ પ્રત્યે, તો ખરેખર રિઝલ્ટ આવશે. પરિણામ ત્યારે જ આવે છે કે જ્યારે કોઈક વિદ્યાર્થીને કોઈક શિક્ષક ભણાવે છે એમાં સંપૂર્ણપણે વિશ્વાસ હોય. અને એટલે જ કહ્યું છે ને કે ગુજરાતીને કે વિશ્વાસે વહાણ તરાય. આ કહેવત એમનામ નથી કહેવાની, કારણ એક જ છે કે ટ્રસ્ટ, કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ વ્યક્તિ પરસ્પર પ્રત્યે પણ સંબંધ હોય ને વિશ્વાસથી ટકે છે. અને આ વિશ્વાસે જ વહાણ તરે છે. જો કોઈક વહાણ કોઈ ચલાવનાર કોઈક હોય ને, હજે તો એ વહાણ અંદર દરિયામાં પ્રવેશ ન કરે ને બીવે કે વહાણની હું વચ્ચે, દરિયાની વચ્ચે જશે મારું વહાણ અને કંઈક અતિવૃષ્ટિ આવશે તો, વાવાઝોડું આવશે તો, કોઈક જે દરિયાઈ ડાકુઓ પોતે લૂંટવા આવશે તો, કોઈક બ્લુ વેલ કે માછલી આવીને તે એ આખું પલટાઈ નાખશે તો આ વહાણને, તો મૃત્યુ થશે. જો આવી બીક હોય ને તો કોઈ દિવસ વહાણ છે ને દરિયાની અંદર ન જાય. બસ એમ છે ને વિશ્વાસથી વહાણ તરે છે ને એમ આપણે પણ આપણા ભગવાન પ્રત્યે, આપણા સત્પુરુષ પ્રત્યે, આપણી ગુણાતીત ગુરુ પરંપરા પ્રત્યે આપણે એવા વિશ્વાસથી કામ કરશું ને, એમની દરેક આજ્ઞાનું જો આપણે પાલન કરીએ અને નિયમ ધર્મયુક્ત આપણું જીવન આપણે બનાવીએ તો આપણે પણ આગળ વધી શકીએ. તો આપણે ભગવાનને આપણી માટે જો આ 2 વરદાનો માગ્યા હોય તો પછી હવે ખાવાનું તો માગી લીધું, હવે આપણને ખાવા પીવાથી તો કોઈ પણ પ્રકારે આપણને એમાંથી આપણને દુઃખ નહીં મળે, તો પછી આ શરીરને બીજું શું જોઈએ? હા, તમારે પિઝાને પાછું ફરવા જવું હોય અમેરિકાને, ઓસ્ટ્રેલિયાને, ન્યૂઝીલેન્ડ, તો પાછું અહીંયા મહારાજ નથી કહેતા, પણ તમને અન્ન વસ્ત્રે કરીને તો કોઈ દિવસ તમને દુઃખ રાખવાનું નથી. આ મહારાજના શબ્દો છે. તો ખરેખર એમના 2 અજોડ વરદાન છે એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક પ્રકારે આગળ જોવા મળે છે અને એની આપણને પ્રતીતિ પણ થતી જોવા મળે છે. બીજું એક, જેવું તમે કર્મ કરો ને એવું ફળ પણ તમને પ્રાપ્ત થાય છે. આપણે એનો પણ એક પ્રસંગ જોઈએ શ્રીજી મહારાજ વખતનો જ તે, એટલે આપણને ખ્યાલ આવે કે ખરેખર આમ તો છે ને દરેક કર્મથી જ આ બધું ચાલે છે. એ આપણે કર્મના અલગ અલગ પ્રકારો આપણને ખ્યાલ હશે કે સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને કહે છે ને કે કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખ. આમ કર્મ બાબતે શાસ્ત્રોની અંદર પણ ઘણું બધું ગહન રીતે અભ્યાસ કરવામાં આવે છે. ઘણા બધા અભ્યાસો કરે પણ છે ને આપણે સાંભળીએ પણ છીએ. પરંતુ અહીંયા આપણને ખ્યાલ આવશે આ પ્રસંગ ઉપરથી કે જેવું તમે કર્મ કરો ને એવું તમને ફળ પ્રાપ્ત થાય. વિસનગરમાં એક બ્રાહ્મણ રહેતો. હવે આ બ્રાહ્મણની અંદર એક લાલદાસ નામનો સુબો, પણ એનું નામ સુબો એટલે ગામનું રાજ કરનાર, પોતે અધિકારી અને દરેક પ્રકારનો વહીવટ એ કરે, પણ ખૂબ પોતે અજ્ઞાની હતો અને પાછું શ્રીજી મહારાજનો પાછો વિરોધી. એટલે સત્સંગ કરે ને એને નાત બહાર જ કાઢી નાખે, આવો એનો નિયમ. એટલે આખો દિવસ તડકામાં ઊભા રાખે, પાછું દિવસ રાત એના મનમાં વિચાર ચાલે કે આ સ્વામિનારાયણને હું પકડું ને અને કેદ કરી નાખવા છે. અને એ જ ગામની અંદર શોભારામ કરીને એક બીજો એક બ્રાહ્મણ રહેતો. હવે પોતે જ્ઞાતિના આગેવાન હતા અને પાછા ધનવાન પણ હતા અને શ્રીજી મહારાજનો વિરોધ પણ એટલા કરતા હતા. એટલે આ બંને લીધે છે ને સત્સંગીઓને ઘણું બધું દુઃખ રહેતું. એટલે એવા જ સમયે છે ને ડભાણની અંદર શ્રીજી મહારાજે એક ભવ્ય યજ્ઞ કર્યો
વિસનગરથી પણ બ્રાહ્મણો આવ્યા અને સૌ શ્રીજી મહારાજની પ્રશંસા કરતા હતા. એટલે બધા શોભારામને અને આ લાલદાસ જે સુબો રહ્યો એને ગમ્યું નહીં, કારણ કે શ્રીજી મહારાજના વખાણ થાય. જો ઈર્ષા રહીને એ વ્યક્તિને દુઃખી કરે છે. આપણા ઘરે ગમે એ સાધનો હોય ને તો એનાથી આપણને તૃપ્તિ નથી થતી જોજો, પણ પાડોશીની અંદર કંઈક મોટર આવી જાય, જે તમે ફ્રીજ ડબલ ડોરનું આવી જાય ને તો એ આપણને ગમતું નથી. તો અહીંયા તો છે ને આવી રીતે શ્રીજી મહારાજના વખાણ થતા હતા, પ્રશંસા થતી હતી, એટલે આ બંનેને ગમ્યા નહીં, એટલે તરત તે ત્યાં આવ્યા છે અને કીધું કે કોઈએ યજ્ઞ કુંડમાં પડી બળી મરવું હતું ને બહુ, તે એટલા બધાય તે તમારા શ્રીજી મહારાજ આટલા બધાય તમે કહો છો ભગવાન ભગવાન થઈને પૂજાવશો ત્યારે. એટલે સ્વામિનારાયણ ભગવાન તો છે ને જગત હત્યારો કહેવાત. એટલે ત્યારે કીધું બધા બ્રાહ્મણો કે આવું ન બોલો, સ્વામિનારાયણ તો ભગવાન છે, તમને દોષ લાગશે. એટલે શોભારામને તો ઈર્ષાદ હતી, ક્રોધ પણ હતો અને દ્વેષી હતો, એટલે વધુ ગુસ્સે થયો અને રાડ નાખીને હું કીધું કે જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય ને તો હું 8 દિવસમાં આંધળો થઈ જાઉં. અને કોઈક સત્સંગીએ કીધું કે ભગવાન પાસે આંધળા થવાનું શું માંગો છો, કાંઈક લાભ થાય એવું તમે માગો. પણ કહેવાય ને કે મૂર્ખ હોય ને એ મૂર્ખને કોઈ પણ પ્રકારે સત કે અસતનો વિવેક રહે નહીં, એટલે મૂર્ખ હોય એ મક્કમ જ રહે. એવી જ રીતે આ શોભારામ પણ મક્કમ રહ્યો અને 8 દિવસમાં શું 4 દિવસની અંદર આંધળો થઈ જાય. જો કયું કર્મ હતું? ખરાબ કર્મનું ખરાબ ફળ મળ્યું એને. તો આવી રીતે શ્રીજી મહારાજે ત્યારે એમ આમ તો ઇતિહાસની અંદર પણ આપણે શાસ્ત્રોની અંદર પણ કર્મનો સિદ્ધાંત સમજીએ. બીજી બાજુ અહીંયા લાલદાસે પણ શ્રીજી મહારાજને પકડવાની એક યોજના બનાવી અને આરબ જે જમાદાર હતા એમને બધાને તૈયાર કરાવેલા અને જમાદારે 30 બળવાન આરબોની ફોજ લીધી. પણ શ્રીજી મહારાજના દર્શન થયા એટલે બધાને સમાધિ થઈ ગઈ અને શ્રીજી મહારાજના ચરણોમાં એ સાક્ષાત એમ પોતે એમ કીધું કે ઓહો તમે તો પોતે ભગવાન છો, એટલે તમે અમને માફ કરો. આવી રીતે પોતે કૃપા આચના કરે છે. જમાદારે સુબાને તે જઈને બધી વાત કરી એટલે શ્રીજી મહારાજ ત્યાંય પધાર્યા અને સુબાને દ્રષ્ટિ થઈ ગઈ અને શ્રીજી મહારાજની પછી માફી માગે છે અને કહ્યું કે મેં આપના પવિત્ર ભક્તો ઉપર ઘણું બધું કષ્ટ ગુજાર્યું છે, એટલે મને માફ કરો. અને શ્રીજી મહારાજે ત્યારે લાલદાસને ઘણા બધા આશીર્વાદ પણ આપ્યા. બીજો દિવસ ઉગ્યો અને કોઈ કે શ્રીજી મહારાજને શોભારામની કહાની કીધી કે એને તો આવી રીતે કહ્યું કે 8 જો તમારા ભગવાન હોય ને તો 8 દિવસની અંદર હું આંધળો થઈ જાઉં. 4 દિવસમાં એ આંધળો થઈ ગયો. ત્યારે શ્રીજી મહારાજે શું કહ્યું? અરર, અમારા લીધે શોભારામ અંધ થઈ ગયા, તો અમારે એમના ઘરે જવું જ પડશે. એટલે શ્રીજી મહારાજ તો લાલદાસ સુભા સાથે શોભારામના ઘરે ગયા. શોભારામ તો જમતો હતો એટલે એને કહેવાયું કે મારે સ્વામિનારાયણના આશીર્વાદ નથી જોઈતા, જેવા આવ્યા છે ને એવા જ પાછા જાઓ. અને શ્રીજી મહારાજ તો હરી 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 બોલતા બોલતા પોતે પાછા વળી જાય. પણ અંતરના આશીર્વાદ આપ્યા કે તને સત્સંગ થાય. તો જો આવા હતા શ્રીજી મહારાજ કે જે કોઈ સંબંધની અંદર આવે ને કોઈ જીવ એમના સંકલ્પો હોય ને એવું એમને ફળ આપતા. લાલદાસ સુધર્યા તો ન્યાય થઈ ગયા. શોભારામે અવળો સંકલ્પ કર્યો તો દુઃખી થઈ ગયા. આમાં ભગવાન શું કરે? તમે જેવું કર્મ કરો તો એવું તો ફળ તમે ભોગવો જ તે, પણ તોય મહારાજ કેવા દયાળુ, કેવા ભક્ત વત્સલ ભગવાન કે પોતે ત્યાં ગયા અને ગયા એટલું જ નહીં, એને કહ્યું પણ એ તો એને સામેથી એને કહ્યું કે નહીં, જેવા આવ્યા તેવા પાછા વહી જાઓ. એમ ખરેખર જે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિને આપણે માણવાની છે. જેટલી આપણે માણીશું એટલા વધુમાં વધુ સુખી થઈશું. એકવાર શ્રીજી મહારાજે પંચાળા ગામની અંદર છે ને ઉત્સવ કરાવ્યો. હવે ફૂલદોલનો ઉત્સવ એટલે અદ્ભુત રાસ રમ્યા એટલે બધાને સુખ આપ્યું. અને મહારાજ છે ને આ બધા ઉત્સવો અને મહોત્સવો કરાવવાનું એક કારણ એક એ પણ હતું. આપણને જો શાકોત્સવ ખ્યાલ છે, આપણને ધૂળેટી હોય ત્યારે ઉત્સવ હોય, દિવાળીમાં હોય અન્નકૂટોત્સવ. શા માટે આ બધા ઉત્સવો તહેવારોનું માતમ પહેલેથી શ્રીજી મહારાજથી વખતથી હાલતું? હિંડોળા ઉત્સવ પણ થોડાક સમય પહેલાં ગયો. કારણ એક જ છે કે આના દ્વારા ભક્તોને સમાસ થાય, સંતનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, પ્રવચનો સાંભળે. શબ્દોથી છે ને એ જીવ બળ્યો થાય છે. એટલે શ્રીજી મહારાજે આવા ઉત્સવોની એક પરંપરા ચાલુ કરેલી હતી. એટલે આખા ગામને ત્યારે જમાડ્યું. એટલે ગામના લોકો જ જમ્યા અને બહારથી ગામમાં આવેલા એ બધાય પણ ત્યાં જમે છે. ઘી ગોળ ને ચોખાનું જમણ હતું. એટલે એને છે ને આમ શેલણ કહેવાય. અને બધાએ ધરાઈને ત્યાં જમી લીધું. એટલે શ્રીજી મહારાજે બધાને કીધું કે બધા તમે જમ્યા? એટલે જવાબ મળ્યો કે હા બધાએ જમ્યા. એટલે એ વખતે નદીના એક સામા કિનારે કેટલાક છે ને માણસો મેલા ઘેલા વેશમાં ફરતા હતા.
એટલે શ્રીજી મહારાજે એમના તરફ હે ને હાથ કરીને કીધું કે આ બધા લોકો જમ્યા કે નહીં? એટલે ત્યારે કોઈકે શું કીધું, મહારાજ એ તો જમાડે નહીં. એટલે કીધું કે કેમ? એમને કાંઈ બકરા, મરઘા, સસલા આવા બધા માર્યા છે? એ પાપીઓમાં તમે કેમ એવી રીતના કહો છો? અને ત્યારે શ્રીજી મહારાજે શું કીધું કે આ સૂરજ ઉગે એ કોઈને ટાળે છે? વરસાદ વરસે એ કોઈ લોકોને ટાળે છે? એ પાપી કે પુણ્યશાળી જોવે છે? તો પછી સહજાનંદ જમાડે અને કોઈને ટાળે એ કેમ બને? એટલે માટે તમે એમને બોલાવો અને હેતથી બધાને જમાડો. અને તરત તે બધા ભક્તો હતા ત્યાં એ બધા માણસોને બોલાવીને લાવે છે, પછી સરસ બધું પીરસે છે. અને ઘણા હૃદયથી શ્રીજી મહારાજ એમના અંતરમાં પણ એક રાજીપો પ્રાપ્ત થાય છે. તો ખરેખર જો એમને દરેકને ઉદ્ધારવા છે, કોઈક પાપી હોય, પુણ્યશાળી હોય, એ દરેકને એમને સારી રીતે જો એમને મોક્ષ માર્ગે આગળ વધી શકે ને, આ એમનો મુખ્ય હેતુ જોવા મળે છે. બીજું એક શ્રીજી મહારાજની એક વિશેષતા એ પણ છે, આપણે સંકલ્પો ગમે એટલા કરીએ તો આપણે એમ પૂરા થતા નથી. આમ તો દિવસ દરમિયાન આપણે ગમે કાર્ય ધારીએ ને તો એ પણ વ્યવસ્થિત પૂરું નથી થતું. પરંતુ અહીંયા તો શ્રીજી મહારાજ જે સંકલ્પો જેણે જે નક્કી કરે ને એ પ્રમાણે પૂરા થતા. લાડુદાનજીનું નામ આપણે સાંભળ્યું હશે. હવે લાડુદાનજી રાજસ્થાનની અંદર શિહોરી તાલુકામાં ખાણ ગામમાં એમનો જન્મ થયો. હવે પોતે જ્ઞાતીય ચારણ હતા, એટલે કવિતા તો એમ પોતે આમ દાસી હોય ને એવી રીતે તે ગમી કવિતાઓ બોલે. દુહાન, છંદ અને ભુજ ને ધાંગધ્રા ને જામનગર ને દ્વારકા ને જુનાગઢ ને આ બધા રાજ્યોની અંદર છે ને આ રાજાએ લાડુદાનજીને એક શ્રેષ્ઠ એક કવિ તરીકે એમને બિરુદ આપેલું. અને પાછા કેટલા જ્ઞાની અને કેટલા મહેનતુ, તો પોતે શ્રેષ્ઠ કવિ સાથે રાજકવિ રત્ન તે, પિંગળ વિદ્યાચાર્ય તે, મહામહોપાધ્યાય તે, મહાકવિશ્વર તે અને શતાવધાની તે. આવું શતાવધાની જેવા બિરુદો ક્યારે પ્રાપ્ત થાય કે 1 થી 100 સુધી તમારે કોઈ પણ વિગતો બોલી જવાની, અને એ ગમે એ વિગતો 58 નંબર ઉપર શું બોલ્યા તો એ આ લાડુદાનજી કહી દે. એટલે આવી રીતે તો એમનું સામર્થ્ય હતું. એટલે એકવાર છે ને લાડુદાનજી ભાવનગર આવ્યા અને રાજા વજેશીના દરબારની અંદર કવિતાઓ ગાઈને બધા તો મંત્રમુગ્ધ થઈ ગયા, અને વજેશી બાપુ પણ રાજી થઈ ગયા. એટલે રાજાએ છે ને કવિશ્રીને નક્કી કર્યું કે આમનેથી તો સોનેથી મઢવાનું વિચાર્યું, અને રાજ સોનીને બોલાવવામાં આવે છે. અને અહીંયા લાડુદાનજીને એક આશ્ચર્ય થયું. હવે સોની જે મહાજનના કપાળની અંદર છે ને એક ચંદનનું એક સોહામણું એક તિલક હતું, અને વચ્ચે કુમકુમનો ગોળ ચાંદલો હતો. એટલે કવિએ બધી પૂછપરછ કરી, અને ત્યારે વજેશી બાપુએ કહ્યું કે લાડુદાનજી, મને આ પ્રશ્ન કેટલાય સમયથી સતાવે છે, અને મારા રાજ્યમાં ગઢડા એક ગામ છે, ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. એટલે બધાય કાઠીઓ હતા, એમને ભગવાન માને છે. મને તો થોડાક ધતિંગ લાગે છે, એટલે તમે જઈને પારખું કરી આવો ને, જો સાચી વાત હોય ને તો બહાર આવે. એટલે વિદ્યા હતી પાછી લાડુદાનજી પાસે, યુવાની હતી, કીર્તિ હતી, એટલે અભિમાન તો બધાને ચડે જ તે. એમ અભિમાન પણ આમને જોવા મળ્યું. એટલે લાડુદાનજી સીધા ભાવનગરથી જાય છે ગઢડા, અને ડગલે ડગલે વિચાર ઘોળાતો જાય છે હવે કે આજે તો છે ને સ્વામિનારાયણને ઉઘાડા પાડવા જ છે. પણ આશ્ચર્ય શું થયું, જેમ જેમ ગઢડા નજીક આવે ને એમ એમ લાડુદાનજીનું મન થોડુંક પાછું પડતું જાય. એટલે મનમાં થોડાક પ્રશ્નો ને ગળમથલ ચાલે કે આ સ્વામિનારાયણ કદાચ સાચા હશે તો હવે નિર્ણય કેમ લેવો. એટલે તરત લાડુદાનજીને એક વિચાર સૂજ્યો, અને એમને 4 સંકલ્પો કર્યા. અને આ 4 સંકલ્પો જો સિદ્ધ થાય, પૂરા થાય ને, તો સ્વામિનારાયણ ભગવાન છે, નકર સ્વામિનારાયણ ભગવાન સાચા નથી. અને 4 સંકલ્પોમાં પહેલો સંકલ્પ એમને શું કર્યો કે મને હું જાઉં ને એટલે મને નામ દઈને બોલાવે અને મારી ઓળખાણ કરાવે. બીજો સંકલ્પ એમને એમ કર્યો કે મને ગળામાંથી છે ને ગુલાબનો હાર કાઢીને પહેરાવે. ત્રીજો અને મહત્વનો કે ચરણમાં છે ને 16 ચિહ્નો દેખાડે. અને ચોથો કે તેઓ જ્યાં બેઠા હોય ને ત્યાં કાળા કામળામાં વીટેલો ભાગવત ગ્રંથ વચાતો હોય. હવે નામ દઈને બોલાવે. હવે શ્રીજી મહારાજની ઓળખાણ હોય તો એમ નામ દઈને બોલાવે ને. બીજો સંકલ્પ કે હવે પોતે હાર પહેર્યો હોય ને બીજાને થોડા પહેરાવે કોઈ. અને 16 ચિહ્નો તો ભગવાનમાં જ 16 ચિહ્નો હોય. અને ચોથો તો અહીંથી અઘરો કે કાળા કામળમાં કોણ ભાગવત ગ્રંથ વાંચતા હોય. આવા 4 અઘરા સંકલ્પો લાડુદાનજીએ કર્યા. હવે કવિ તો હતા, મનમાં તો મલકાતા પોતે જાય છે. કારણ શું હતું? કારણ આ 4 સંકલ્પો હતા. કારણ કે એ 4 સંકલ્પો પૂરા કરવાની બહુ અઘરી વાત હતી. પણ ગઢડા ગામમાં પ્રવેશ્યા અને કવિની શાંતિનો અનુભવ થઈ ગયો.
થોડી જ વારે લાડુદાનજી દાદાના દરબારમાં પ્રવેશ કરે છે અને લીમડા નીચે સભા ભરાઈને બેઠી હતી અને જે ચોથો સંકલ્પ કર્યો હતો ને કે કાળા કામણમાં વીંટાયેલું ભાગવત વંચાતું હોય. શ્રીજી મહારાજના ગળામાં ગુલાબનો હાર હતો પાછું, એટલે કવિશ્રી થોડા ખોવા લાગ્યા. એટલે ત્યાં જ તે શ્રીજી મહારાજે એમને છે ને નામ દઈને બોલાવ્યા કે આવો લાડુદાનજી, આવો અહીંયા, અને ઓળખાણ પણ આપી. પછી કવિને ગળાનો ગુલાબનો જે હાર હતો એ પહેરાવી દીધો પોતે, અને બંને ચરણ થોડાક આગળ કર્યા. શા માટે? આ લાડુદાનજીને 16 દિવ્ય ચિહ્નો દેખાય ને એ માટે. એટલે લાડુદાનજીનાથી 4 સંકલ્પો હતા ને કાળા કામણમાં ભાગવત વંચાતું હતું, નામ દઈને ઓળખાણ આપી, 16 ચિહ્નોના દર્શન થયા, અને સાથે સાથે એમને જે ગુલાબનો હાર હતો એ પણ પહેરાવ્યો. એટલે એ તો આનંદની આમ સીમા ન રહી, અને કહ્યું કે આટલા વર્ષોથી બીજે ક્યાંય ન મળ્યું ને એવું મને સર્વોપરી શ્રીજી મહારાજમાં દેખાયું. એટલે મારું હૃદય આમ ગદગદ થઈ ગયું છે, અને મુખમાંથી કવિતા પણ ત્યારે સરી પડી, અને આપણે ઘણી વખત એ આપણે ગાઈએ પણ છીએ. આનંદ સ્વામી શું ગાય છે કે આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને કવિશ્રીનાથ હૃદયની અંદર દ્વાર ખુલી જાય છે. એ મીઠાની આમ પૂતળી સમુદ્રમાં પાણીનો તાગ કાઢવા ગઈ હોય ને એમ પાણીમાં સમાઈ ગઈ. પછી તો રાજકવિ મટીને પછી લાડુદાનજી પોતે શ્રીજી મહારાજના સાધુ પણ બની જાય છે, અને શ્રી રંગદાસ એમનું નામ પડે છે. પછી પાછળથી બ્રહ્માનંદ સ્વામી નામે ઓળખાય છે. તો જો આવા હતા શ્રીજી મહારાજ કે પોતે અંતર્યામી હતા. ભગવાનના જે ભક્તો હોય આ ભક્તોના ભાવો સંકલ્પો પૂરા કરતા હતા, અને બધાયના મનની વાતો એ જાણતા હતા. તો આવા શ્રીજી મહારાજ પોતે સર્વોપરી ભગવાન, સાથે સાથે દરેક ભક્ત વત્સલ ભગવાન, અને આપણા માટે જ તેઓ આ પૃથ્વી ઉપર આવ્યા. શા માટે? આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ, આપણું આત્યંતિક કલ્યાણ થાય એ માટે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, અને આપણને એમની પ્રાપ્તિ થઈ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા પ્રસંગોનું, આવા ચરિત્રોનું આપણે વારંવાર મનન, ચિંતન અને નિધિધ્યાસ કરીએ તો જ સાક્ષાત્કાર થઈ શકશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.